સુરત રંગાયું તિરંગાના રંગમાં. પોલીસ કમિશનર અનુપમસિંહ ગહેલોતે વાહન ચાલકોને તિરંગા આપ્યા હતા. વાય જંકશન પર લોકોને તિરંગાનું વિતરણ કરવામાં આવ્યું હતું. હર ઘર તિરંગા અભિયાન હેઠળ પોલીસ કમિશનર અનુપમસિંહ ગહેલોતે વાહન ચાલકોને તિરંગા આપ્યા હતા. સરકાર દ્વારા તારીખ 8 ઓગસ્ટથી 15 ઓગસ્ટ દરમિયાન સમગ્ર દેશમાં હર ઘર તિરંગા અભિયાનની ઉજવણી કરવામાં આવનાર છે. ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માર્ગદર્શન અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળ ગુજરાત સરકાર દ્વારા પણ તારીખ 8 થી 15 ઓગસ્ટ દરમિયાન સમગ્ર રાજ્યમાં 78મા સ્વાતંત્ર્ય દિનની ઉજવણી કરવામાં આવશે. 15મી ઓગસ્ટે ભારતને અંગ્રેજોના શાસનમાંથી દેશ આઝાદ થયો હતો, તો ભારત આ વર્ષે 78મા સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી કરવાનો છે. 78મા સ્વાતંત્ર્ય પર્વ પૂર્વે દેશ અને રાજ્યમાં તિરંગા યાત્રા યોજીને ઉજવણી કરવાના છે. તો હર ઘર તિરંગા યાત્રા અભિયાન સમગ્ર દેશમાં 15મી ઓગસ્ટ સુધીના કાર્યક્રમ થશે અને હર ઘર તિરંગા અભિયાનનું આયોજન કરવામાં આવ્યું છે. ત્યારે સુરત પર તિરંગાના રંગમાં રંગાયું હતું. તો હર ઘર તિરંગા અભિયાન હેઠળ પોલીસ કમિશનર અનુપમસિંહ ગહેલોતે વાહન ચાલકોને તિરંગા આપ્યા હતા. હર ઘર તિરંગા કાર્યક્રમ હેઠળ શહેરના ટ્રાફિક પોઈન્ટ અને મુખ્ય રસ્તા પર અવરજવર કરતા લોકોને તિરંગા વિતરણ કરવામાં આવ્યા હતા. આમ વાય જંકશન પર લોકોને તિરંગાનું વિતરણ કરવામાં આવ્યું હતું.